પીએમ કિસાન યોજનાના પૈસા ક્યારે આવશે? આ એક જ સવાલ છે જેની ચર્ચા બધે જ ચાલી રહી છે અને અફવાઓનું બજાર તો ગરમ જ છે. પણ આપણે શું કરીશું? આપણે અફવાઓ પર નહીં પણ સીધા આંકડા પર જઈશું અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. અને સાચી વાત છે, આ એ જ સવાલ છે જે લાખો ખેડૂતો પૂછી રહ્યા છે. જુઓ, 21 હપ્તા તો મળી ગયા, પણ હવે આ 22મો હપ્તો એ ક્યારે ખાતામાં જમા થશે? ચલો, આજે આનો જ જવાબ શોધવાની કોશિશ કરીએ. પણ પહેલાં એ સમજીએ કે આટલી બધી ગૂંચવણ છે જ કેમ, બરાબર ને? આ અફવાઓ આવે છે ક્યાંથી અને કેમ બધા આટલા પરેશાન છે? તમે સાંભળ્યું જ હશે, કોઈ કહે છે કે હોળી પછી પૈસા આવશે તો વળી કોઈક નવી જ તારીખ લઈને આવે છે. હવે આટલી બધી વાતોની વચ્ચે સાચું શું માનવું એ જ મોટો સવાલ છે. પણ શું આનો કોઈ રસ્તો છે? બિલકુલ છે. તો ચાલો આ બધી અટકળોને એક બાજુ મૂકી દઈએ અને એકદમ પાક્કો ભરોસાપાત્ર રસ્તો પકડીએ. અને એ જવાબ બીજે ક્યાંય નહીં પણ સરકારના પોતાના જ જૂના રેકોર્ડમાં, એના આંકડાઓમાં છુપાયેલો છે. તો તૈયાર થઈ જાઓ, આપણે સીધા ઓફિશિયલ ડેટાનું જ વિશ્લેષણ કરવાના છીએ અને જોઈએ કે એમાંથી કોઈ પેટર્ન, કોઈ સંકેત મળે છે કે નહીં. તો આપણું ફોકસ ક્યાં રહેશે? આપણું ફોકસ રહેશે પાછલા વર્ષોમાં સરકારે કઈ કઈ તારીખે પૈસા ચૂકવ્યા છે એના પર, અને એમાં પણ ખાસ કરીને વર્ષનો જે પહેલો હપ્તો આવે છે તેના પર. તો આ રહી એ તારીખો. જુઓ, 2019માં 24 ફેબ્રુઆરી, પછી 2020માં સીધા 4 એપ્રિલે, 2021માં તો છેક 14 મે, પછી પાછું 2022માં 1 જાન્યુઆરીએ, અને હા, છેલ્લા 2 વર્ષથી એટલે કે 2023 અને 24માં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં પૈસા આવ્યા છે. હવે આ બધી તારીખો અલગ અલગ લાગે છે, બરાબર? પણ આમાં જ એક બહુ મોટી વાત છુપાયેલી છે. તો શું છે એ રહસ્ય? ચાલો એને જ ઉકેલી. અને આ છે આખા વિશ્લેષણનો સૌથી મોટો અને સૌથી ચોંકાવનારો મુદ્દો. ધ્યાનથી સાંભળજો. આજ સુધી પીએમ કિસાનનો એક પણ હપ્તો માર્ચ મહિનામાં નથી આવ્યો. ક્યારેય નહીં. પૈસા જાન્યુઆરીમાં આવ્યા છે, ફેબ્રુઆરીમાં આવ્યા છે, એપ્રિલમાં આવ્યા છે, મે મહિનામાં પણ આવ્યા છે, પણ માર્ચમાં ક્યારેય નહીં. આ વાત મગજમાં એક મોટો સવાલ ઊભો કરે છે, નહીં? કે ભાઈ, આ માર્ચ મહિનામાં એવું તે શું છે કે સરકાર ક્યારેય પૈસા આપતી જ નથી? અને આનો જવાબ એકદમ સીધો અને સરળ છે. નાણાકીય વર્ષ, જેને આપણે ફાઇનાન્શિયલ યર કહીએ છીએ. આપણા દેશમાં સરકારનું જે આખું હિસાબ કિતાબનું વર્ષ હોય છે એ 31 માર્ચે પૂરું થાય છે. એટલે માર્ચ મહિનો એટલે કેવો સમય? એ હિસાબો પૂરા કરવાનો, ક્લોઝિંગનો સમય હોય છે. એટલે આ મહિનામાં સામાન્ય રીતે કોઈ નવી મોટી ચૂકવણીઓ કરવામાં આવતી નથી. તો બસ, હવે આપણી પાસે બધા પુરાવા આવી ગયા છે. આ જૂની તારીખો અને નાણાકીય વર્ષની બાદ આ બંનેને જોડીને આપણે લગભગ પાક્કો અનુમાન લગાવી શકીએ છીએ કે 22મો હપ્તો ક્યારે આવશે. તો જુઓ, એકદમ સાફ છે. માર્ચ મહિનામાં પૈસા આવવાની શક્યતા લગભગ 0. કેમ? કારણ કે નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે. અને એપ્રિલમાં શક્યતા એકદમ વધી જાય છે. કેમ કે નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે, નવું બજેટ, નવી શરૂઆત. એટલે જો આપણે જૂના ડેટા અને આ નાણાકીય વર્ષવાળી વાતને ભેગી કરીએ તો એવું કહી શકાય કે 90% કરતાં પણ વધારે સંભાવના છે કે આગામી હપ્તો એપ્રિલ મહિનામાં જ આવશે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે અહીં તહીંની અફવાઓ પર ધ્યાન આપવા કરતાં જો આપણે જે માહિતી ઉપલબ્ધ છે, જે આંકડા આપણી પાસે છે, એને થોડું ધ્યાનથી જોઈએ અને સમજીએ તો જવાબ આપણને જાતે જ મળી જાય છે, એકદમ સ્પષ્ટ અને સાચો. અને હા, જતાં જતાં એક સવાલ મૂકીને જાઉં છું. શું આ જ રીત, એટલે કે જૂના ડેટાને તપાસવાની રીત, બીજી સરકારી યોજનાઓની તારીખો સમજવા માટે પણ કામમાં આવી શકે છે? જરા વિચારજો આના પર.